અને મોટા સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરવી છે। વિસાવદરની પેટા ચૂંટણી બાદ હજુ પણ માહોલ ગરમાયેલો છે। ગોપાલ ઇટાલિયાને લલિત વસોયાએ નોટિસ આપી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને માનહાનિ બદલ નોટિસ આપી છે। લલિત વસોયાએ ચૂંટણી સમયે રૂપિયાની લેતી દેતીના આક્ષેપનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્ટિંગ ઓપરેશનના નામે લલિત વસોયાની છબી ખરડાવવાનો પ્રયાસ કરાયો હતો। લલિત વસોયાની માનહાનિ બદલ 10 કરોડ રૂપિયા વળતર ચૂકવવા માટે નોટિસ પાઠવી છે। આ નોટિસની મુદત પૂર્ણ થયા બાદ કોર્ટમાં કાર્યવાહી કરાશે તેવું અલ્ટિમેટમ પણ અપાયું। आज मुद्दे न्यूज़रूम थी हमारा एसोसिएट एडिटर धर्मेश वैद्य लाइव जोड़ाई चुक्या है। धर्मेश, विसावदરની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, જય ગોપાલ થઈ ચૂક્યું છે, છતાં પણ હજી રાજકારણ ગરમાયેલું છે। માનસી, વિસાવદરની જે પેટા ચૂંટણી હતી પરિણામ આવી ગયું, જય ગોપાલ આપ કહો છો એમ થઈ ગયું, પરંતુ જે તે સમયે મતદાનની પૂર્વ સંધ્યાએ જે થયું હતું સ્ટિંગ ઓપરેશન, ખાસ કરીને આમ આદમી પાર્ટીના હોદ્દેદારને 2 લાખ રૂપિયા આપીને ખરીદવાની જે વાત હતી, એ સાયોના જે ગેસ્ટ હાઉસ છે વિસાવદરમાં એમાં જે સ્ટિંગ કર્યું હતું, એમાં લલિત વસોયા એટલે કોંગ્રેસના નેતા અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની છબી ખરડાવવા માગી હોય અને એવો આરોપ એમણે કરી અને કાનૂની નોટિસ ગોપાલ ઇટાલિયાને આપી છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યને કાનૂની નોટિસ આપી જણાવ્યું છે કે આ જે તમે સાયોના ગેસ્ટ હાઉસ છે એમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રહેતા હતા, ભાજપના પણ હતા। લલિત વસોયા આપણી સાથે માનસી જોડાયા છે। લલિતભાઈ, તમે જે આ સ્ટિંગ ઓપરેશનને લઈને કાનૂની નોટિસ ઇસ્યુ કરી છે, પરિણામ આવી ગયું, જય ગોપાલ થઈ ગયું અને હવે આ કાનૂની નોટિસ ઇસ્યુ કરી છે, શું કારણો? આપને કહું કે ચૂંટણીના 2 દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયા દ્વારા સ્ટ્રિંગ ઓપરેશનના નામે જે કઈ મારી બદનામી કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એને કારણે મેં એમને આજે નોટિસ પાઠવી છે। તમારા મનમાં સ્વાભાવિક છે કે સવાલ હોય કે આટલા 10 દિવસ બાદ કેમ નોટિસ આપી, તો આપને કહું કે ઇલેક્શનના 2 દિવસ ઇલેક્શનના કામમાં હોય અને ત્યાર પછી મારે એક ફેમિલી ફંક્શન માટે રાજસ્થાન અને દિલ્હી જવાનું થયું છે। ત્યાંથી આવી મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા નેતાઓ, અમારી લીગલ ટીમ સાથે વાતચીત કરી છે અને વાતચીત કરી વકીલોનો અભિપ્રાય લઈ અને મેં આજે ગોપાલ ઇટાલિયાને મારી ખોટી રીતે બદનામી કરવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો, રાજકીય સ્ટન્ટ કર્યો હતો, એટલા માટે મેં એને આજે નોટિસ ફટકાવી છે। લલિતભાઈ, તમે જે આ ઉલ્લેખ કરી રહ્યા હતા એ સ્ટિંગ ઓપરેશનમાં એમના તરફથી પણ એવો ઉલ્લેખ થતો હતો કે કોંગ્રેસના લોકો આ ઉમેદવાર, ભાજપ તો ચિત્રમાં નહોતો, તો ભાજપ કોંગ્રેસ ભાઈબંધી થઈ હોય વિસાવદર, એવો આક્ષેપ પણ કરાતો હતો જે તે સમયે। ધર્મેશભાઈ, આપને કહું, આક્ષેપો અમે પણ કહી છીએ કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે અને અમે જ કહી છીએ એવું નથી। એમના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ કહ્યું કે ભાજપ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની બેઠક ઉઠક છે, એમના ઈશારાઓ પર જ કામ થાય છે, કમલમમાંથી જ સૂચનાઓ મળે છે, એ પ્રમાણે આ કામગીરી થાય છે, એવું ખુદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું છે અને આવતા દિવસોમાં હજી એકાદ ધારાસભ્ય કહે એવી માહિતી મારી પાસે પણ છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ખોટા આક્ષેપો થઈ શકતા હોય। આખા ગુજરાતની પ્રજા અને સર્વ મીડિયાના મિત્રો પણ જાણે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, ભાજપના ઈશારે એ બધું કરે છે। જી, આખી પ્રોસિજર પ્રમાણે તમે કંઈક 10,000 કરોડનો દાવો જે આ માટે માનહાનિની આ નોટિસ ઇસ્યુ કરી છે, 10 કરોડનો, આ 10 કરોડનો, તો એ 10 કરોડનો જે માનહાનિનો દાવાનો તમે જે કાનૂની નોટિસ ઇસ્યુ કરી છે, તો એ અંતર્ગત તમારો હવે પ્રોસિજર શું હશે કે પછી પાછું કોઈ વાર સમાધાન થાય, આ થાય, એવું થશે, એવું છે કે શું? સમાધાન થવા પ્રયત્ન કોઈ દિવસ લલિત વસોયા દ્વારા ક્યાંય કરવામાં નથી આવતો। આપણે એ 10 દિવસની અંદર તેની પાસે કઈ પુરાવા હોય, જે કઈ મીડિયામાં પુરાવા આવ્યા છે, બધા જ વિડીયો તમારી પોતાની પાસે પણ છે જ। તમે પણ મીડિયામાં બતાવ્યું હતું સ્ટ્રિંગ ઓપરેશનનું, એમાં લલિત વસોયા કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટીના મહામંત્રીને પૈસા આપતા હોય ધર્મેશભાઈ, એવું બન્યું દેખાતું નથી ક્યાંય। અને બીજા નંબરની વાત છે, હોટલની અંદર હું ફ્રેશ થવા માટે ગયો, હોટલના લોબીની અંદર એના એક મહેન્દ્ર ડોબરિયાના સ્ટિંગ ઓપરેશન વાળા ભાઈ એ 2 લોબીની અંદર ઉભા હતા અને મને મળે છે, મારી યારે પરિચય કરે છે, તમે એ વિડીયોમાં પણ જોઈ શકો છો। અને ત્યાર પછી હું રૂમની અંદર જઈ અને રૂમની અંદરથી બહાર નીકળું છું। મારી સાથે એમની કોઈ પર્સનલ કોઈ દિવસ, હું એમને પહેલી વખત એ હોટલ સાયોનાની અંદર એ ભાઈને
હરદેવસિંહ હતા એને મેં પહેલી વખત જોયા છે. મારી હારે કોઈ દિવસ ટેલિફોનિક પણ વાતચીત નથી થઈ, કોઈ દિવસ મળવાનું પણ નથી થયું. એમાં હું એને 2 લાખ ક્યાંથી આપું? અને બીજી વાત ધર્મેશભાઈ, અમારી પાર્ટી કાંઈ એવી સધર પાર્ટી નથી કે અમે આવા લોકોને પૈસા આપીને ફોડી શકીએ. તમે જોયું હશે કે આખી વિસાવદરની ચૂંટણીની અંદર કોઈ જગ્યાએ અમારા ઝંડા, બેનર. લલિતભાઈ ટૂંકમાં કહું તો તમે કાનૂની રીતે લડી લેવાના મૂડમાં છો? 100% કાનૂની રીતે ધર્મેશભાઈ લડી લેવાના મૂડમાં છું. મારો આ વિડીયો તમે મારી આ સાચવજો. કોઈ સંજોગોમાં એમની સાથે સમાધાનની વાત નથી આવતી, કારણ કે મારી બદનામી થઈ છે. બદનામી તો પાછી ખેંચાવાની નથી. લોકોની અંદર મારી ઇમેજ ખરડાવવા માટેનો ગોપાલ ઇટાલિયાએ અને આમ આદમી પાર્ટીએ પ્રયત્ન કર્યો છે. હજુ પણ મારી ગાડી ચેક કરવી, હું રૂમમાંથી નીકળતો હોય એવો વિડીયો એક ભાઈએ બનાવ્યો છે. એમને પણ હું વકીલોની સલાહ મુજબ કાનૂની કાર્યવાહી એમની સામે પણ કરવાનો છું. ચોક્કસ. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ લલિતભાઈ આભાર. તો માનસી જે કહે છે કે લડી લેવાના મૂડમાં છે, આમાં કોઈ પ્રકારનું સમાધાન નહીં થાય, ને 10 કરોડનો એમણે જે દાવો માટે જે કાનૂની નોટિસ ઇસ્યુ કરી છે એની મુદત પૂરી થયા પછી કોર્ટમાં કાયદેસર માનહાનિનો દાવો ગોપાલ ઇટાલિયા એટલે આપના ધારાસભ્ય વિસાવદરના તેની સામે કરશે. જી ધર્મેશ, આભાર આપનો. એટલે ચોક્કસ અત્યારે લલિત વસોયા લડી લેવાના મૂડમાં જોવા મળે છે, કારણ કે વિસાવદરની ચૂંટણીના માત્ર 1 દિવસ પહેલા, મતદાનના 1 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કરીને એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને પૈસા આપીને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો દાવો કરાયો હતો અને આક્ષેપો હતા. જોકે આ આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ અને વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયા જીતીને ધારાસભ્ય બની ચૂક્યા છે, પરંતુ હવે લલિત વસોયાએ માનહાનિનો દાવો કર્યો છે અને માનહાનિ બદલ 10 કરોડ વળતર ચૂકવવા માટે નોટિસ પાઠવી છે. સાથે જ જો નોટિસની મુદત પૂર્ણ થાય છે ત્યારબાદ કોર્ટમાં કાર્યવાહી કરાશે તેવું અલ્ટિમેટમ પણ લલિત વસોયાએ આપ્યું છે. એટલે ચોક્કસ પ્રકારે અત્યારે જોવા મળે છે કે કોંગ્રેસ અને લલિત વસોયા ખાસ કરીને લડી લેવાના મૂડમાં છે.